આપની અદાલતમાં ફિલ્મ સ્ટાર ગુલશન ગ્રોવર પર આરોપ છે કે તેઓ સાચા જીવનમાં પણ ખલનાયક છે. ગુલશનજી એ વાત સાચી છે કે તમને ઘણું સારું લાગે છે જ્યારે લોકો તમને કહે છે કે कल्लू कलंक कालिया दे लोग मुझको गालियां. बैडमैन, मैं हूं बुराई का फरिश्ता. मेरा जन्म अभी नहीं हुआ है. मैं तो हमेशा से हूं आपके पास, आपके बीच, आपके अंदर. यकीन नहीं आता तो अपना दायां हाथ अपने सीने पर रखकर ध्यान से सुनिए. आपको मेरी आवाज जरूर सुनाई देगी. बुराई की आवाज. बुराई का और आपका रिश्ता हमेशा से है. बुराई सबके अंदर है. अच्छाई दबा देती है उसे. बुराई एक साजिश है अच्छाई की. अच्छे लोगों ने जानबूझकर कुछ लोगों को बुरा बनाया है ताकि उनकी तरफ उंगली उठाकर कह सके वो देखो वो जा रहा है बुरा आदमी. Evil is created by good. મેં તો સાંભળ્યું છે કે તમે બાળપણથી જ ઘણા તોફાની હતા, ભણવા ગણવામાં બિલકુલ ધ્યાન નહોતા આપતા. હું એટલું જ તમને કહી શકું છું કે જ્યાં હું રહું છું, જ્યાં હું રહ્યો છું, ત્યાંની લેડીઝને, જે માસીઓ આંટીઓ છે, એમને આજ સુધી વિશ્વાસ નથી થતો કે આટલો સારો છોકરો આ રીતના રોલ કરી શકે છે. જ્યારે પણ હું જ્યારે નવી ફિલ્મોમાં ગયો તો ફિલ્મ અવતાર લાગી અને એમાં મેં એક નાલાયક દીકરાનો રોલ કર્યો. તો મારી મધર જે રોજ સવારે ગુરુદ્વારા જાય છે તો બધી મહિલાઓ એમને ઘેરીને બેસી ગઈ અને કહેવા લાગી કે હાય 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 આ શું થઈ ગયું? આવો તો નહોતો એ જ્યારે અહીંથી ગયો હતો. તો આ બોમ્બેવાળાઓએ કંઈક કરી દીધું એના ઉપર. આપણો દીકરો આવો નથી, બિલકુલ નથી. તો મારી મધરે એ સમજાવ્યું કે આ એ માત્ર રોલ છે, એક્ટિંગ કરી રહ્યો છે. તો આઈ મીન મને નથી લાગતું કે કોઈ પણ તમને એક પણ મળશે પુરુષ કે સ્ત્રી કે જે બાળક જે મને જાણતો હશે એ સમયથી અને કહે કે આ તોફાની હતો. સાથે હું એ તમને વાત પણ સાચી કહી દઉં. નથી ગુલશનજી કે તમે ઘરેથી ભાગીને મુંબઈ ગયા હતા. તમારી માં બિલકુલ નહોતી ઈચ્છતી કે તમે એ ઈચ્છતા હતા કે તમે ભણી ગણીને કોઈ સારું કામ કરો. હું હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો હતો. સ્કૂલમાં, રામપુર સ્કૂલમાં પેઇન્ટથી મારું નામ લખેલું છે, મેઘાવી છાત્ર. પહેલી વાર એ સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન ઇન 4 સબ્જેક્ટ હાયર સેકન્ડરીના બોર્ડમાં આવ્યા હતા મારા. અને એના પછી હું શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં ભણ્યો, જ્યાં દાખલો લેવા માટે 93% થી વધારે માર્ક્સ જોઈએ છે. એ તો વિશ્વાસ કરવું પણ મુશ્કેલ છે કે તમે કોલેજમાં ગયા છો. જો આ મારી ફિલ્મોમાં જે અદાકારી છે, ફિલ્મોમાં જે મારા કેરેક્ટર્સ છે, આ એનો પ્રભાવ છે. એને કારણે એક એકચ્યુઅલી તો જ્યારે હું મારા દીકરાને પણ કહું છું કે મારા 93 કે 94 માર્ક્સ આવતા હતા તો એ પણ કહે છે કે ડેડ થોડું વધારે છે. નહીં, હું જણાવી દેવા ઈચ્છું છું જે લોકોએ જેમને કદાચ ખબર નહીં હોય કે હું દિલ્હીના આઉટસ્કર્ટમાં ભણ્યો, મોટો થયો. સ્કૂલના ભણતર દરમિયાન હું રોજ સવારે 1 વાગ્યાની સ્કૂલ હતી. રોજ સવારે હું લોકોને ડિટર્જન્ટ પાવડર વેચવા માટે જતો હતો. હાઉસવાઇફ્સને, લેડીઝને કપડાં ધોઈ બતાવતો હતો. એ કહેવા ઈચ્છું છું કે મારી પાસે ઓછા પૈસા હોવાથી કે ગરીબ હોવાથી જે મારું સપનું હતું કે હું કંઈક બનવા ઈચ્છું છું, એમાં ક્યાંય કોઈ રોક નથી લાગી, એમાં કોઈ તકલીફ નથી આવી. હું સવારે રોજ લોકોને ડિટર્જન્ટ પાવડર પછી ફિનાઇલ હાઉસવાઇફ્સને વેચવા જતો હતો, મારા યુનિફોર્મને સાથે લઈને. થોડું વધારે મુશ્કેલ થઈ ગયું. છોડો. એક સારા ઘરનો છોકરો, એક સાબુ વેચીને, ડિટર્જન્ટ વેચીને કમાણી કરવાવાળો ગરીબ ઘરનો છોકરો, મહેનતુ છોકરો, સારા માર્ક્સ લાવવાવાળો છોકરો એ ફિલ્મોમાં જઈને ખલનાયક જ કેમ બન્યો? હું
વર્ષો સુધી, કારણ કે એક્ટિંગ વિશે હું એટલો પેસિનેટ છું કે હું મરવાના દિવસ સુધી પિક્ચરોમાં એક્ટિંગ કરવા ઈચ્છું છું. જો હું ફિલ્મોમાં હીરો બનતો તો શું થતું કે જ્યાં સુધી તમે એટ્રેક્ટિવ, યંગ, સુંદર લાગો છો, અથવા જ્યાં સુધી લોકો તમને એ રીતે સમજી રહ્યા છે, તમે ચાલી રહ્યા છો 5-7 વર્ષ પછી એ બીજા કોઈ અન્ય હીરોની ફિલ્મોમાં જોવા ઈચ્છે છે, જ્યારે કે હું ઈચ્છું છું કે જે દિવસ સુધી હું જીવતો રહી હું પિક્ચરમાં એક્ટિંગ કરતો પણ રહું. આ કોને સારું લાગશે કે દરેક ફિલ્મમાં એને માર ખાવો પડે? હું લોકોને એ ખરાબ રોલ કરીને એ દર્શાવવા માંગુ છું કે જો મારી જે ફિલ્મમાં કેરેક્ટર છે જો તમે બનશો તો સમાજ માટે ખરાબ થશે અને તમારી સાથે પણ આવું જ ખરાબ થશે, તમે પણ માર પડશે. આની સાથે સાથે જે ફિલ્મોની સુંદર હિરોઈન છે એ તમને નહીં મળશે, હીરો લઈ જશે. તમારી કોશિશ છતાં પણ જી, મારી તમામ કોશિશ છતાં પણ. જનતાને પૂછે તમારી આ ખલનાયકી માટે લોકો શું પૂછવા માંગે છે? સર, તમે મોટાભાગના કેરેક્ટર્સ નેગેટિવ કર્યા છે. ક્યારેક આ નેગેટિવ કેરેક્ટર્સના ઇમ્પેક્ટે તમને રિયલ લાઈફમાં લિમિટ ક્રોસ કરવા માટે મજબૂર કર્યા છે કે નહીં? અરે ભાઈ, બિલકુલ નહીં. બિલકુલ પણ નહીં. હું આમાં ગુલશનજી, એ વિશ્વાસ નથી જણાવો કે રાખતો. ક્યારેક એવું થયું છે કે તમને કોઈ લિફ્ટમાં કોઈ છોકરી મળી ગઈ હોય અને તમારાથી ડરીને ભાગી ગઈ હોય? જી, એવું થયું તમે છે. કોઈના ઘરે ગયા હો ને બાળકોને સંતાડી દીધા હોય એમણે? જીઓ, હું તમને એક ઇન્સિડન્સ કહું છું. હું અને શાહરૂખ અમે ઘણી વર્લ્ડ ટૂર્સ કરી છે. જે શોઝ થાય છે ને અલગ અલગ જગ્યાઓ પર, લંડન, અમેરિકા, કેનેડા. એક જ ફ્લોર પર અમે રહીએ. શાહરૂખથી ઓટોગ્રાફ લેવા માટે છોકરીઓ દોડી રહી છે, એકલી જઈ રહી છે એ ફ્લોર પર, એ રૂમમાં. જ્યારે મારી પાસે ઓટોગ્રાફ લેવા આવે છે તો ભાઈ, કઝિન, પડોશી, બોડીગાર્ડ બધા સાથે. તો મને ઘણી તકલીફ થાય. મેં કહ્યું યાર આ પ્રોબ્લેમ છે યાર શાહરૂખ, યાર તમારી પાસે કોઈ પણ રીતે આવવા માટે તૈયાર છે ઓટોગ્રાફ લેવા માટે, મારી પાસે બધાને લઈને આવે છે. તો ક્યારેક ક્યારેક લાગે છે કે ભૂલ કરી દીધી, વિલન બનીને હીરો બનત? બિલકુલ નહીં સાહેબ, બિલકુલ સાહેબ. મેં કહ્યું ને કે હું કોઈ રિજેક્ટ હીરો નથી, કે આજકાલ હીરો નથી ચાલી રહ્યો તો વિલનના રોલ કરવાનો પસંદ કરી દઉં. હું પહેલા દિવસથી જ ખલનાયકના રોલ કરવા માટે ગયો હતો, ખલનાયકના રોલ કરું છું અને એમાં આનંદ લઉં છું. એની સાથે સાથે હમણાં પાછલા અમુક વર્ષોથી મેં શું કહે છે કે એક વર્સટાઇલ એક્ટરની જેમ અલગ અલગ પ્રકારના રોલ શરૂ કરી દીધા છે.